પૂજા કરું. અરે ના ઇન્દ્ર, એ કોઈ બ્રાહ્મણનો પુત્ર છે તો મને બ્રહ્મ હત્યાનો પાપ લાગશે. ચારે દે એવો દેવોના લોકો સેવા ભરાણથી તે મારથી મોટા બ્રહ્માદેવ મને કીધું તું કે જ્યારે સંકટ પડે તને યાદ કરજો, તો લાવ તમને યાદ કરું. યાદ કરજો, તો યાદ કરો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુયા જોડે, એ બ્રહ્મા બોલાવ્યા વિષ્ણુયા જોડે. અરે આ બ્રહ્માદેવ અત્યારે બોલાવવાનું કારણ? ઇન્દ્રદેવ બોલાવે. અરે હા દેવ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ? અરે તમને બોલાવવાનો તો એક જ કારણ છે કે પહેલા ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. કયો છે કાળમાં સોનો માનવી જે મારા ઇન્દ્રસનની અંદર ભાગ પડવા માંગે છે? સોના છે કાંઈ પર જાતા તો જલ્દી કોને કર મારી તલવારથી ના જોરથી મદદ જુદા કરો. હા દેવ ઇન્દ્ર આના વિશે હું તો કાંઈ નથી જાણતો. મારથી મોટા ભોળાનાથ એ મને કીધું જ્યારે સંકટ પડે ત્યારે યાદ તો યાદ કરો.
દેવરાજ ઇન્દ્ર અત્યારે દેવસભાની અંદર બોલાવવાનું કારણ અરે ભોળાનાથ ઇન્દ્ર અને ભોળાનાથ તમે સાંભળો નહીં દેવરાજ ઇન્દ્ર ઈ કાઈ તમારા ઇન્દ્રસનની અંદર ભાગ લેવા નથી માંગતો. ઈ તો ફક્ત મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત અજમણ છે. ઈ તો એક પુત્રની આશાએ આવું આકરું તપ કરે છે. તમે આટલો બધો કરો તો કરો માં, તમે તમારા આચર ઉપર જઈને બિરાજમાન થાવ ને, તાવ હમણાં જ મારા ભક્તરાજ અજમળને સપના રૂપી દર્શન આપીને વેલાસર પાછો આવો છો. પાર્વતી કઈ કૈલાસમાં જા રે પાર્વતી કઈ કૈલાસમાં જા સપના આપીને વેલાયા આવજો રે. મારો ભક્તરાજ અજમળ આજ વળી એને સપના રૂપી દર્શન આપવાની સમય થઈ ગયો છે. જો આ જેમને વળી હું સપના રૂપી દર્શન નહીં આપું ને તો કાલે વારે કોઈ જગતની અંદર મને બોલ્યો
નાથ તરીકે ભૂલશે નહીં. માટે લાઈ મારા ભક્તરાજ અજમલને સત્તાનું પ્રદર્શન આપો. અને સાચે પણ નહીં. અરે હાલ